કે આજે વળી એક નવા બ્લોગમાં આજે મિત્રો છે શનિવાર અને જવું છે ગેળા જઈએ ગેળા અને હનુમાન દાદાના દર્શન કરીએ। આપણો પાઈ દેવા આવી રહ્યો છે। જય માતાજી, જય હનુમાન દાદા। માતાજી મિત્રો આવી ગયા, દેખો આપણું બાઈક ગેળા લાવશે હવે હનુમાનના દર્શન કરવા। आज शनिवार હતો કે લઈ આવો કીધું। ફાઇનલી પહોંચી ગયા મિત્રો ગેળા અને બસમાં લઈ લીધા મોટા ભાઈને। એના ઘરે જઈને કીધું ચાલો હવે ગેળા જઈએ। ના પાડ્યો પણ લઈ લીધો હરું પારો, કીધું હેડો હવે। પછી આવ્યા દેખી લો મિત્રો, અહીંયા અમે ગાડી પાર્કિંગ કરી અને ત્યાં પછી નીકળી ગયા। જોઈ લો મિત્રો, આપણે તો ચાલ્યા અને સામે દેખાય છે હનુમાન દાદાનો શ્રીફળનો ટગો। એટલામાં વિચાર્યું અને પેલા ભાઈ પણ ચડ્યા હતા કે ચાલો આપણે હનુમાનના દર્શન કરીએ। આગળ જતા હતા નટા ભાઈ કે પ્રસાદી લઈ લઈએ, કીધું ચાલો ચાલો આપણે ત્યાં એક મિત્રની દુકાન છે ત્યાં પ્રસાદી લઈ લઈએ। ફાઇનલી મિત્રો અમે ત્યાં પહોંચી ગયા અને જોઈ લો શ્રીફળનો મોટો પહાડ જે આપણે આ લાખણી બાજુમાં ગેળા છે ત્યાં છે, જોઈ લો મિત્રો। અને જતા હતા ગળતી પણ ખૂબ, મિત્રો શનિવાર હતો એના માટે આજે વસ્તી પણ ખૂબ હતી। અને ત્યાં પછી ચાલ્યા અમે આગળ, જોઈ લઈએ આગળ। હનુમાન દાદા બધાની મનોકામના પૂરી કરે એવી અમારી પ્રાર્થના છે। અને ત્યાંથી અમે આગળ વધ્યા, પછી આગળ ગયા અને મિત્રની દુકાન છે ત્યાં એમની મુલાકાત કરીને પ્રસાદ લીધો અને પછી ચાલ્યા હનુમાન દાદાના દર્શન કરવા। મિત્રો આવો ત્યારે એ મિત્ર પાસે લેજો પ્રસાદી। પછી ગયા અંદર મિત્રો અમે અને જોઈ લો ત્યાં લાઈન છે, ત્યાં હનુમાન દાદા ઉપર સિંદૂર રેડે છે અને અમે પણ ત્યાં ચાલ્યા અને જોઈને હનુમાન દાદાના દર્શન કર્યા। જય હનુમાન દાદા। જોઈ લો મિત્રો હનુમાન દાદાની મૂર્તિ, અમે ત્યાં પગે લાગ્યા અને પછી આગળ વધવાનું કર્યું। મનુભાઈ તો આગળ જ હતા, પોતે પણ લાઈવ જોતા હતા। અમે આગળ ચાલ્યા, હનુમાન ચાલીસા પણ વાંચી અને ત્યાંથી અમે બહાર નીકળ્યા અને પ્રસાદ લીધો હતો તેનું ધૂપ કરવાનું હતું। મોટા ભાઈ પણ સાથે હતા કે ધૂપ કરશું ખરું, કીધું આવું કરી નાખો। જોઈ લો મિત્રો સામે છે હવનકુંડી, ત્યાં અમે પ્રસાદ કરવાનો હતો। અને જોઈ લો મિત્રો આ છે મોટો વિશાળ પહાડ નાળિયેરનો, જોઈ લો મિત્રો અહીંયા બધા નાળિયેર વધરે છે। મોટા ભાઈને લાગી તરસ, પોતાને કીધું તમે પાણી પી લો અને હું ગયો અંદર દુકાન હમો, જોયું કીધું ફોટા પણ સરસ સરસ છે હનુમાન દાદાના। અને દેખી લો મિત્રો મોટો પહાડ વિશાળ નાળિયેરનો છે। અહીંયા એટલો હાથ છે કે એક નાળિયેર દિવથી બગડ્યું નથી। અહીં જો હવનકુંડી પણ મોટી છે, ત્યાં બધા ધૂપ કરે છે। પછી આગળ આઈડિયા જોઈ લો મિત્રો, અહીંયા વહીની આઈટમો મળે છે, દોરા, હનુમાન દાદાની મૂર્તિ વગેરે વગેરે જોઈ લો। અહીં ખરીદી પણ કરો તો સારું રહે। અને આગળ ચાલ્યા અમે, જોઈ લો મોટા ભાઈ ચડી જાય ચાલતા ચાલતા। અમે કીધું મોટો પહાડ પણ જોઈ લઈએ પીછે છે, દેખ લો અંદર વીઆઈપી વસ્તુઓ પડી હતી। દેખ લો એક માજી પણ છે ત્યાં તેમનું પેટ ભરે છે માગીને। પછી આગળ ચાલ્યા, ફાઇનલી મિત્રો આગળ ચાલવા પછી દર્શન કરીને અમે આવી ગયા રોડ ઉપર। પછી કોને ચાલ્યા, કીધું ચાલો હવે ઘર તરફ। જોઈ લો મિત્રો ગળદી પણ કેટલી છે। જય હનુમાન દાદા। ચાલુ કરજો, બધાની રક્ષા કરજો। જય હનુમાન દાદા। જતા હતા આગળ ને વિચાર આવ્યો કે શું કરશો, મનુભાઈ કે કોક કરી હેડો આગળ આવતા હતા ને પછી વળી વિચાર આવ્યો કે હેડો બદામ શેક પીવો પડો। આગળ ફાઇનલી હેડ્યા બદામ શેક, માહોલ થોડોક ગરમ હતો અને મનુભાઈ કે થોડોક પીવો પડો બદામ શેક, કીધું આવો પી લો, થઈ જતી યાર પી લો। ગેળાથી મિત્રો ફરતા ફરતા પહોંચી ગયા બદામ શેક પીવા। આયુ સાથે બદામ શેક પીવાનો હતો, માર છોટી મંત્ર હોય પૂરી વર્ષની બધા જીના ત્યાં મગાઈ છે બાટલી, એવું કીધું લઈ લો હેડો પાલો ત્યાં। મનુભાઈ કીધું તમે લાવો, મનુભાઈ ઉપર થઈને લેવા ગયા। પછી ચાલુ કર્યું બદામ શેક પીવાનું। બદામ શેક પીતા પીતા ચર્ચા ચાલુ હતી કે આના પૈસા કોણ ભરશે। મેં કીધું હું ભરી નાખું, કિરણભાઈ કે હું ભરી નાખું, મનુભાઈ કે હું જ ભરી નાખું રાખ્યું।
પછી મને કેણ ભાઈ કીધું મને ભાઈ કીધું આવું કરી નાખો એટલે પોતાની તો અણી જ દોઢ છે ને